નમસ્કાર ખેડૂત મિત્રો, દેવલક્ષ્મી સીડ્સમાંથી પૂર્વાંશ પટેલ. ચોમાસામાં જ્યારે મગફળી 20 થી 30 દિવસની આસપાસ પહોંચે છે ત્યારે ખેડૂતો સામે સૌથી મોટી સમસ્યા આવીને ઊભી રહે છે તે છે મગફળી પીળી પડવાની સમસ્યા. પાક જ્યારે પીળું પડે છે ત્યારે તેની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા ધીમી પડી જાય છે, છોડનો વિકાસ અટકી જાય છે અને સીધી અસર આપણી આવક અને ઉત્પાદન પર પડે છે. ખેડૂત મિત્રો, મગફળી પીળી પડવાના પાછળ કોઈ એક કારણ નથી હોતું, પણ અઢળક કારણો છે. તેમાં વધુ પડતો વરસાદ, વરસાદની ખેંચ, નાઇટ્રોજન, લો તત્વ, સલ્ફર અને મેગ્નેશિયમ જેવા મહત્વના પોષક તત્વોની ઉણપ જવાબદાર હોઈ શકે છે. આજના ખાસ વિડીયોમાં આપણે મગફળી પીળી પડવાના 5 મુખ્ય પ્રકારો અને તેની વૈજ્ઞાનિક ટ્રીટમેન્ટ વિશે વિગતવાર ચર્ચા કરવાના છીએ અને તેના સચોટ ડોઝ સાથેના ઉપાયો જણાવીશું. અને આ વિડીયોના અંતે તમને એક ખાસ ટેકનિકલ કોમ્બિનેશન ખાતરની વાતચીત કરીશું જે મગફળી પીળાશને જલ્દી દૂર કરશે અને લાંબા ગાળાનું પરિણામ આપશે અને તમારી મગફળી એકદમ લીલીછમ દેખાશે. જો તમે દેવલક્ષ્મી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરો જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળે અને આ વિડીયો તમારા મોબાઈલમાં સેવ થઈ જાય. સૌથી પહેલા આપણે વાત કરીએ નાઇટ્રોજન પોષક તત્વની ઉણપ અને તેની ઓળખની. જો તમારી મગફળીમાં નાઇટ્રોજન ઘટતો હોય તો તેને ઓળખવાની ચોક્કસ રીત છે. આ ઉણપમાં મગફળીના છોડમાં પીરાશ નીચેથી ઉપર તરફ જાય છે, એટલે કે છોડના જે જૂના પાન છે તે સૌથી પહેલા પીળા પડી જાય છે, જ્યારે ઉપરના જે નવા પાંદડા આવી રહ્યા છે તે એકદમ લીલા કલરના દેખાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે નાઇટ્રોજન છોડમાં ખૂબ જ ગતિશીલ હોય છે, તેથી છોડ નવા પાંદડાને બચાવવા માટે નીચેના પાંદડામાંથી નાઇટ્રોજન ખેંચી લે છે. ઉપાયની વાત કરીએ તો બજારમાં મળતું વોટર સોલ્યુબલ ખાતરો જેવા કે 19-19-19 અથવા 20-20-20 નો 100 ગ્રામ પ્રતિ પંપ લઈ છંટકાવ કરવો જોઈએ, જેથી છોડને ત્વરિત નાઇટ્રોજન મળી રહે છે. અને મગફળી 25-30 દિવસની હોય ત્યારે સીધું યુરિયા જમીનમાં આપવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ. બીજી છે સલ્ફર તત્વની ઉણપ અને તેની ઓળખની. આ ઉણપ નાઇટ્રોજન કરતા બિલકુલ ઉલટી છે. જો મગફળીમાં સલ્ફરની ખામી હશે તો છોડમાં પીરાશ ઉપરથી નીચે તરફ ફેલાશે. એનો અર્થ એ છે કે મગફળીના જે ઉપરના નવા પાન આવે છે તે પીળા દેખાય છે અને નીચેના જે જૂના પાંદડા છે તે લીલા કળના રહેશે અને 3-4 દિવસમાં પીરાશ મટીને પાન એકદમ સફેદ થવા લાગશે. જો પાન તમને સફેદ થવા લાગે તો સમજી લેવું કે સલ્ફરની ઉણપ છે. ઉપાયની વાત કરીએ તો આ સમસ્યાના નિવારણ માટે ખેડૂત મિત્રો તમે સલ્ફર 90% પાવડર ફોર્મમાં આવે છે તેનો સ્પ્રે કરી શકો છો અથવા જમીનમાં તમે આપી શકો છો અને સલ્ફર તમારા ખેતરમાં ફૂગનાશક તરીકે પણ સારું કામ કરે છે. ત્રીજી છે લો તત્વ એટલે કે ફેરસની ખામી. લો તત્વની ઉણપ હંમેશા છોડના ઉપરના ભાગે એટલે કે નવા આવતા પાંદડા જોવા મળે છે. છોડની નવી ફૂટ એકદમ પીળી પડી જાય છે અને સૌથી મોટી ઓળખ એ છે કે પાનની જે નસો હોય છે તે એકદમ લીલી દેખાશે, પરંતુ નસોની વચ્ચેનો જે ભાગ છે તે અસ્તવ્યસ્ત પીળો પડી જાય છે. ખેતરમાં આવા લક્ષણો દેખાય તો સમજી લેવું કે આ લો તત્વની ખામી છે. આના નિયંત્રણ માટે માર્કેટમાં મળતું ફેરસ સલ્ફેટ 40 થી 50 ગ્રામ પ્રતિ પંપ લઈ અથવા 100% ચિલેટેડ આયર્નનો ઉપયોગ આપણે કરવો જોઈએ. ચોથો છે ઝીંક તત્વની ઉણપ અને તેની ઓળખની. જો મગફળીના પાકમાં ઝીંકની ઉણપ હોય તો તે નવા પાંદડા આવે છે તે કદમાં નાના રહી જાય છે, જેને આપણે લિટલ લીફ અથવા પાંદડા ચિતરાઈ જેવા કહીએ છીએ. આમાં પીરાશ એક સરખી નથી હોતી, પણ પાંદડા પર નાના પીળા ટપકા જોવા મળે છે અને પાંદડું આખું મરડાયેલું કે ચિતરાયેલું દેખાય છે અને છોડનો વિકાસ અટકી જાય છે. ઉપાયની વાત કરીએ તો 15 લીટરના એક પંપમાં 25 થી 30 ગ્રામ ઝીંક સલ્ફેટ ઓગાળીને આપણે ઉપયોગ કરવો જોઈએ. પાંચમું છે મેગ્નેશિયમની ખામી. મેગ્નેશિયમ એ છોડના જૂના પાંદડામાં અસર કરે છે. આમાં જૂના પાંદડાની નસો ઢીલી રહે છે અને વચ્ચેનો ભાગ પીળો પડે છે, પણ આ પીરાશ ધીમે ધીમે વધીને પાંદડાની કિનારીઓ પર કથ્થાઈ કે લીલાશ પડતા ડાઘામાં ફેરવાય છે અને અંતે પાંદડું સુકાઈને ખરી પડે છે. ઉપાયની વાત કરીએ તો 15 લીટરના પંપમાં 70 થી 80 ગ્રામ મેગ્નેશિયમ સલ્ફેટ ઓગાળીને આપણે છંટકાવ કરવો જોઈએ. હવે ખેડૂત મિત્રો, સૌથી મોટો સવાલ એ થાય છે કે આ બધી ઉણપ માટે બજારમાં ઘણી બધી દવાઓ મળે છે. આનો સાચો અને લાંબા ગાળાનો ઉપાય કયો છે? બજારમાં ફેરસ સલ્ફેટ અથવા ચિલેટેડ ફેરસ મળે છે. આ સિવાય ફેરસ સલ્ફેટ વત્તા સાઇટ્રિક એસિડ વત્તા એમ્યુનો એસિડનું કોમ્બિનેશન પણ જોવા મળે છે. આ દવાઓ છંટવાથી તમને 2-3 દિવસમાં એકદમ રિઝલ્ટ મળશે અને મગફળી લીલીછમ થઈ જશે. પણ તકલીફ ક્યાં છે? જેવો ફરીથી સૂર્યપ્રકાશ તીવ્ર બનશે અથવા થોડા દિવસો પછી મગફળી પાછી પીળી પડવા માંડશે. આ શોર્ટ ટર્મ સોલ્યુશન છે. હું તમને એક એવું ટેકનિકલ કોમ્બિનેશન સજેસ્ટ કરું છું જે લાંબા ગાળા સુધી મગફળી તમને લીલી લાગશે. એ છે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ, એટલે કે ફેરસ સલ્ફેટ એક પંપ દીઠ 50 થી 60 ગ્રામ, તેની સાથે મેગ્નેશિયમ સલ્ફેટ એક પંપ દીઠ 50 થી 60 ગ્રામ અને તેની સાથે સાઇટ્રિક એસિડ લીંબુના ફૂલ પંપ દીઠ માત્ર 5 થી 10 ગ્રામ મિક્સ કરી છંટકાવ કરવો જોઈએ. આ ખાતર કેમ શ્રેષ્ઠ છે? કારણ કે એક જ પ્રોડક્ટની અંદર મેગ્નેશિયમ સલ્ફેટ, ફેરસ સલ્ફેટ અને સાઇટ્રિક એસિડ આવી જાય છે. ફેરસ સલ્ફેટ વાત કરીએ તો મગફળીમાં લો તત્વની ખામી દૂર કરે છે, જેનાથી પાન ફરીથી લીલાછમ બને છે. અને મેગ્નેશિયમ સલ્ફેટમાં મેગ્નેશિયમ છોડની અંદર હરિદ્રવ એટલે કે ક્લોરોફિલ બનાવવાનું મુખ્ય કામ કરે છે. પાકમાં જેટલું હરિદ્રવ વધારે બનશે એટલી પ્રકાશસંશ્લેષણની ક્રિયા જલ્દી બનશે, જેથી છોડ સૂર્યપ્રકાશમાંથી વધુ ખોરાક બનાવી શકે છે અને પીરાશ ઝડપથી દૂર થાય છે અને છોડ કુદરતી રીતે લાંબા સમય સુધી ઘાટો લીલોછમ રહે છે. અને સાઇટ્રિક એસિડ લીંબુના ફૂલ સૌથી મહત્વનો ભાગ છે. પાણીમાં ફેરસ સલ્ફેટ ઓગાળતી વખતે સાઇટ્રિક એસિડ
નાખવાથી આયર્ન લોહ તત્વ પાણીમાં જામી જતું નથી અને છોડ તેને સરળતાથી શોષી શકે છે, જેથી પાણીના પીએચ ને પણ સારી રીતે બેલેન્સ કરે છે. ખેડૂત મિત્રો, દવા બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું જેથી ડોઝ ઉડી ના જાય કે પાન બળી ના જાય. તે માટે સૌથી પહેલા આપણે પ્લાસ્ટિકની ડોલમાં થોડું પાણી લેવાનું છે. તેમાં સૌથી પહેલા સાઇટ્રિક એસિડ, લીંબુના ફૂલ નાખીને બરાબર નાખીને ઓગાળવાનું છે. ત્યારબાદ તે જ પાણીમાં ફેરસ સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ ઉમેરીને બરાબર હલાવી દેવાનું છે. આ તૈયાર થયેલા મિશ્રણને પાણીમાં રેડી પંપ આખો પાણીથી ભરી લેવાનું છે અને પછી આપણે છંટકાવ કરવાનું છે. આમાં તમે સિલિકોન સ્ટીકર પણ નાખી શકો છો. ખેડૂત મિત્રો, માહિતી તમને સારી લાગી હોય, ચેનલ પર તમે નવા આવ્યા હોય તો દેવલક્ષ્મી સીડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળી જાય. જય જવાન, જય કિસાન.